गाइस अभी ये थोड़ा वो क्या बोलते हैं वॉर्म अप करे છે થોડું શરીરને રિલેક્સ કરે શરીરમાં થોડું ગરમી આવે હવે આ દેખો તમે જોઈ લીધું કેટલું વોર્મ અપ કર્યું અને ઓનલી ફોર 2 મિનિટ પૂરું વોર્મ અપ નહીં કર્યું અને હવે દોડવા માટે તૈયાર છે તો એની બોડી જોઈને તમને કેજ લાગે કે અગ્નિવીરમાં તે પાસ થઈ શકશે મન તો નહીં લાગતું હોય પણ તે થોડું એનું મનોબળ કહે કે તે પાસ થઈ જશે आ जो जो ए ना हुलिया वो एक के बोलते हैं ना कि हुलिया देख के औकात का अंदाजा नहीं लगाते मगर उसका तो हुलिया देख के मुझे लग रहा है कि नहीं गई मैं आज बोल्यू एम तू गलती लागे तो आम कॉमेंट कर बतावी देजो टाइमिंग तो आम बतावी देशे हूँ तने कही दूँ કે આ ટાઈમ તૈયાર થઈ ગયો હવે તે દોડવા માટે તૈયાર છે ગાઈસ હવે એમ કે છે કે અમારી સાથે બીજો એક અમારે સિંહ સાહેબ તેમને કહે કે તમે આવી જાઓ મને એકલાને દોડવાનું નહીં ફાવે એટલે હવે એમને મને લાગે કે જિંદગીમાં હમસફર પણ જોઈએ થોડા વર્ષો પછી એમ કે મન કે જિંદગીમાં એકલા નહીં આવે જીવડતા તેમના પપ્પાને કહે છે કે હવે એક મને હમસફર લાવીને આપી દો જો એની મૂંછમાં તો નથી કહું પણ કદાચ મૂંછ ઉપર તાવ આપી રહ્યો હોય દેખો ગઈ કભી તમે જોયું ક્યાં કે અગ્નિવીરમાં જે દોડે પેન્ટ પહેરીને આવે મને તો નહીં લાગતું એ તો ટી શર્ટ ને વાહ ગઈ યા દોડ્યો જો દોડ્યો જાય તમને કેવું લાગે કે કેવો દોડે કોમેન્ટમાં બતાવજો એકા હા એમ તો થોડો સારો વ્યક્તિ છે પણ ક્યારેક મજાક એમની પાસે વધારે હોય જો ભાઈ સામે થોડું સનલાઇટ એટલે કેમેરો થોડો સારો નહીં આવે પણ કદાચ તમને થોડો નજરે ચડતો હશે અમે જે માધવવન પાસે આવીએ છીએ તે માધવવન પણ આમાં થોડું બાજુમાં જ છે તે માધવવનમાં તમે બે ત્રણ વિડીયો આવ્યા તે અમારી બાજુમાં છે જોઈ લો જો ત્યાં જવાનું પણ રવિવારના દિવસે બસ આવે એ ગયા એક રાઉન્ડ પૂરો કરી દેવા આવ્યો હોય હા એમને એક રાઉન્ડ બસ હવે પૂરો થઈ ગયો મને લાગે દોડવાની સ્ટાઇલ તો થોડી સારી છે પણ સ્ટેપ પણ સારા પડે 1 ને 15 મિનિટે એક રાઉન્ડ પૂરો કરી દીધો એમને એટલે હવે બીજા 3 રાઉન્ડ મારવાના હે તમે પણ ભગવાનને પ્રાર્થના કરજો કે આ ભાઈને અગ્નિવીરમાં સિલેક્શન થઈ જાય देखो भाई देखो भाई एक हमारी साथ આવતો એક વરે એક બીજો નાનો છોકરો તો નહીં કહી શકીએ પણ છે ઉબલતા હુआ જગતા હુआ યુવાન देखो એમનું કામ એ સવારમાં 11 વાગે સ્કૂલમાં જવું અને આ છપરી વેડા કરવા દેખો હા 8 ઇંચ પેન્ટ ઊંચા પહેરવાના હાથમાં છપરી જેવી ઘડિયાળ રાખવાની હા આખો દિવસ મોબાઈલ લઈને બેસી રહ્યું બસ જેનો પણ મોબાઈલ હાથમાં પડે પણ ખરેખર તો અમારી પાસે તો નહીં માગતો પણ આજે રનિંગ પૂરી કરી રહ્યો ને વિક્રમ તેમનો મોબાઈલ ખબર નહીં એમાં શું એવું પણ એમનો મોબાઈલ એને ખૂબ પસંદ આવે આ જો ભાઈને બીજો રાઉન્ડ પૂરો થઈ ગયો ભાઈને બીજો રાઉન્ડ 2 ને 50 મિનિટમાં 2 રાઉન્ડ પૂરા કરી ચૂક્યો છે આ પૂરો દિવસ સ્કૂલમાં ખબર નહીં શું ભણે તારે એક્ઝામ ક્યારે ચાલુ થાય ભાઈ મન
જો હવે એમને સીધો પ્રશ્ન પૂછ્યો કે તારે એક્ઝામ ક્યારે ચાલુ થાય, તો એવું બતાવી રહ્યો છે કે હોળી આવે ત્યારે. હોળી તો જતી રહી છે, તો હવે નેક્સ્ટ હોળીએ તો ભાઈને 10માની બોર્ડ હશે. એટલે શું તમને લાગે કે બોર્ડની એક્ઝામમાં પાસ થશે? આ જો એના છપરી વેળા જોવા ને તમે ખરેખર જોયું હશે કે સ્કૂલનો શાળાનો વિદ્યાર્થી કેવો ડિસિપ્લિન હોય. સાંજે આવીને તેમનું ડ્રેસિંગ સેન્સ બીજું બધું બદલાઈ જાય. સાંજે આવીને સ્કૂલના કપડાં ઉતારી દેવા પડે. કાલે તો આ એમ બોલી રહ્યો કે રજા હે, ખબર નહીં કેની રજા હે, શેની રજા હે કાલે ભાઈ? રસ્તામાં અમને એવું બોલી રહ્યો હતો કે કાલે અમારે રજા હે ને આજ એમ કે ભણવાનું હોય. એમને ભણવાનું જરા પણ પસંદ નહીં છે. તમને જો આના ધ્યાનમાં કયો એ જોબ હોય, નોકરી હોય હોટલ વિઝિટ તમારે, તો તમે કોમેન્ટમાં તમારો નંબર ને એડ્રેસ મૂકી દેજો. અમે તેને ત્યાં મૂકી દઈશું. તે ગમે તે નોકરી હશે ચાલશે. દેખો વિક્રમભાઈને આ ત્રીજો રાઉન્ડ. विक्रमभाई यानी निक नेम बोलो तो वनो वनो, और हमारी भाषा में बोलो तो लोहार लोहार. देखो ये कैसे दौड़ रहा है, ये रीति दौड़े. क्यारेक क्यारेक गुजराती में हिंदी मिक्स थी जाए, पण थोड़ा दिवसों पछी टेवाई जशुं. जो जो तमे आने ज जोवो, बस आ जो आमनु आमनु ध्यान जोवो. आ અમારે જોવું પડશે હવે કે મોબાઈલમાં કયો એ તે શું જોઈ રહ્યો હોય. દેખો છે ને છપરી અલ્ટ્રા પ્રો મેક્સ બોલો તો. દેખો ગુજરાતી ગીત વગાડી રહ્યો. ગુજરાતી ગીત અમે 9મા ધોરણમાં ભણતા ત્યારે અમને ખબર પણ નહોતો કે મોબાઈલમાં આવું ઇન્સ્ટાગ્રામ જેવું એપ્લિકેશન આવે ને તેમાં આમ રીલ બીજી ચડે, એવું કશું પણ ખબર નથી પડતી. देखो आ विक्रमभाई ने तीजो राउंड 4 राउंड पूरा कर दी दिया. 5 मिनिट ने 50 सेकंड में विक्रमभाई 4 राउंड पूरा कर दीधा. તેમનું શરીર હવે રિલેક્સ થવા માંગે છે થોડું, એટલે તે ધીમે ધીમે 1 રાઉન્ડ ફરી ચાલીને પૂરું કરશે. પણ દોડ સારી છે, પણ મહેનત 6-7 મહિના ચાલુ છે. પણ હોડસો કરવી એ કાઠી બહુ છે. કાઠી બહુ છે એમ. 5 કિલોમીટર થઈ જાય. 5 કિલોમીટર થઈ જાય એમ. પણ હોડસોમાં ટાઈમિંગ ઘટાડવું કાઠું પડે. ટાઈમિંગ ઘટાડવું ખૂબ કાઠું પડે. મારી હોય તો 12 મહિનાની મહેનત જોઈએ. લગભગ કેટલું ઘટાડવું પડે? 5.5 5.5 અંદર લાવવું હોય તો એક્સિલેન્ટ મરાય. એક્સિલેન્ટ મરાય ને? એક્સિલેન્ટમાં લગભગ મારી શકો તમે? એક્સિલેન્ટ મારી શકો 4 રાઉન્ડમાં પરસે બહુ આવે નહીં. હા રોડ બીજું બધું શાંતિ થઈ જાય કામ આમ કે અગ્નિવીરમાં? બસ તો બીજું વર્કઆઉટ કરવી પડે તો થઈ જાય. પણ તું તો રોજ નહીં કરતો. આજ મેં તો બસ આજ પહેલી વખત તને દેખ્યું કે તું દોડે રહો બસ. બીજું પરસેવો બહુ થાય. રહેવાનું થોડી મહેનત બી રાખો. દોડવાનું બીજું એકદમ સારી રીતે તમે દોડો. ડ્રાયફ્રૂટ છોડી દેવાના. હા શું કે ડ્રાયફ્રૂટ છોડી દેવાના? છોડી દેવાના ડ્રાયફ્રૂટ. ખાવાનું થોડો ખોરાક બીજો લેવાનો. સાંજે દોડો, સવારના દોડો. થોડા મગ 40 હા ચણા ગોળ બીજું તમે ખાઈ શકો એમ. શરીર સારું પ્રોટીન બધું ભરપૂર લઈ શકો, કેમ કે રોજે રોજ તમે દોડતા હો, શ્વાસ તકલીફ થતી હોય, રોજ ખાય તો સારું ને. શરીર સારું એકદમ તંદુરસ્ત રહે, એકદમ મજબૂત રહે, કઠણ રહે. હા બહુ સારું. બીજું બધું શાંતિ? સાંજે એટલે ગરમી. સાંજે ગરમી, સવારના પણ ગરમી હોય ને. પછી દોડતો હોય તો 1600 મીટર તો પરસેવા આવી જાય ને. બીજું બધું સારું થઈ જાય. કેટલી તારીખે? 5 તારીખ કોલેજ 5 એપ્રિલ રાતને 1 બજે. કઈ જગ્યાએ આવ્યો? રાજકોટ આવ્યો. હા બીજું બધું કોઈ બોલવું તમારે? ઓકે નેક્સ્ટ વ્લોગમાં મળીએ. આ વખતે તો વિક્રમને બસ દોડનો જ વિડીયો બનાવ્યો હોય.
વર્કઆઉટ ને બીજું કેવી રીતે વિક્રમ કરે છે દિનચર્યાનો ને એક આ ભાઈનો બનાવ્યો છે કે ભાઈ આ છપરી રીતે કેવી રીતે કરે છે વો પણ અમને વિડીયો બનાવીએ છીએ. નેક્સ્ટ વ્લોગમાં અમે બસ લગભગ રવિવારે જાશું જ. આ ગ્રાઉન્ડ એ અમારું દોડવાનું પોલીસ ગમે તે અમે સારી કસોટીમાં જાહેર પરીક્ષામાં કરીએ છીએ તો આ બાજુ કરીએ. અને આ માધવવન સામને તમને દેખાતું હશે લગભગ જેલો ટાવર જેવું ઊભો ને આ હિલ સાઈડ બસ રવિવારે અમે એની બાજુ સાઈડમાં જો બધી જગ્યાએ સાફ કરી નાખ્યું છે. આ ગ્રાઉન્ડ અમારું સાફ નથી પણ લગભગ સુધી 12 મહિના સુધી સાફ થઈ જાય. નેક્સ્ટ તરબૂચ લગવાઈ દે બસ. નેક્સ્ટ વ્લોગમાં બસ માધવવનમાં મળીએ.